must have realized that these kids know more about Pushtimarg than we do. So they did talk about the important life events in the life of Sri Vallabh. Now, as we all know, વલ્લભનું ભૂતલ પર પ્રાગટ્ય એ એક એવી ઘટના છે આ જેને આપણે કહીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્યથી ન ક્યારે થયું છે કે ન ક્યારે થશે. તો નેક્સ્ટ હવે અમારા કિડ્સ they are going to talk about Sri Vallabh's contribution in Pushtimarg. So please welcome Kunj, Ansh and Ananya. જય શ્રી કૃષ્ણ. મારું નામ કુંજ શેખ છે. મારા નાના મિત્રો, આજે આપણને શ્રી વલ્લભના જીવન વિશે સરસ માહિતી આપી. મારા, તમારા અને આપના સૌના વાલા વલ્લભ આપના ગુરુ છે. શ્રી વલ્લભના વિચારો એમના સેનાઈ કરતા ઘણા આગળ હતા. જેમ કે એને બધા લોકોનો પુષ્ટિમાર્ગમાં અગ્નિકાર કર્યો, પછી ભલે એ લોકો કોઈ પણ જાતિના હોય. શ્રી વલ્લભે પણ શીખવ્યું કે શ્રી કૃષ્ણની પામવા માટે ઘર છોડવાની પણ જરૂર નથી. આપણે એટલે કુટુંબ સાથે રહીને પણ કૃષ્ણ ભક્તિ કરાવી શકે. એમને 500 વર્ષ પહેલા સમજાવેલા પુષ્ટિમાર્ગનો સિદ્ધાંતનો આજે પણ માન્ય છે. એવા સિવાય કે જ્યારે લોકોને મંદિરમાં જૈન ભક્તિ કરાય એના સિવાય કંઈ ખબર ના હતી, ત્યારે શ્રી વલ્લભે લોકોને રૂપી સેવાની ભેટ આપી. બધા વૈષ્ણવને ઘરને મેંદાલય બનાવ્યો. શ્રી વલ્લભને જીવન પ્રતિ એ પણ સમજાય શકે કે ભક્તિ જેટલી જરૂર છે એટલું જરૂર છે જીવનમાં સારા માણસ બનવું છે. જો સચ્ચા મનથી અને સારા માણસ બનીને આપણે શ્રી વલ્લભની રીતે શ્રી કૃષ્ણની ભક્તિ કરે તો પ્રભુ આપણને મળવાના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવ. મારું નામ અંશ છે. આપના વાલા શ્રી વલ્લભને આપણે ઘણા નામથી જાણીએ છીએ. આપના માટે એ વલ્લભાચાર્ય છે. આપ શ્રી અમારા ગુરુ પાંચ એટલે આપના માટે શ્રી આચાર્યાચાર્ય તરીકે પણ જાણીએ છીએ. શ્રી કૃષ્ણ પ્રભુ છે અને આપણા ભક્તને શ્રી વલ્લભ કૃષ્ણ ભક્તિ ભેટ આપી છે. એટલે આપના માટે તો શ્રી વલ્લભ પ્રભુથી મન ઉપર શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભે દેવીજીનો ઉદ્ધાર માટે 16 ગ્રંથની રચના કરી. 16 ગ્રંથની વલ્લભ ગીતા પણ કહેવાય છે. 16 ગ્રંથને પુષ્ટિમાર્ગના 4 ધર્મ સમજાવેલા છે. પહેલો ધર્મ શરણાગતિ, meaning complete surrender to Sri Krishna. બીજો ધર્મ સમર્પણ, meaning devotion to Sri Krishna. ત્રીજો ધર્મ સેવા, meaning serving Sri Krishna unconditionally. અને ચોથો ધર્મ ભક્તિ, meaning worshipping Sri Krishna with all our heart. શ્રી વલ્લભે બતાવેલા 4 ધર્મ જો આપણે અનુસરીએ તો સાચા અર્થમાં વિશ્વ બની જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ અનન્યા શાહ છે. શ્રી મહાપ્રભુજીએ આપને, મને અને સર્વ વૈષ્ણવને શ્રી કૃષ્ણની ભક્તિ ભેટ આપી છે. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ થવાનો એકમાત્ર કારણ હતું કે દૈવી જીવોની શ્રી કૃષ્ણમાં આસક્તિ થાય અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને સૌથી પામવાનો સૌથી સરળ માર્ગ કે જેને આપણે પુષ્ટિ માર્ગ તરીકે જાણીએ છીએ એ બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી આજે આપણા સાથે સાક્ષાત નથી પણ ગુરુ તરીકે વલ્લભકુલ આપી ગયા છે. વલ્લભકુલમાં શ્રદ્ધા રાખીને શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. તો ચલો આજે આપણે નિશ્ચય કરીએ કે રોજ સેવા કરીશું. રોજ જ્યારે સમય મળે ત્યારે શ્રી કૃષ્ણ શરણમાં બોલીશું અને
રોજ શ્રી મહાપ્રભુજીના લખેલા ગ્રંથોને વાંચવાનો પ્રયત્ન કરીશું. આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ પર let's make a vow to make a better પુષ્ટિ માર્ગ community. સમાનો વ આકૃતિ, સમાનો વ હૃદય, સમન્વાસ્તુ વ મનો, યથા વ શુશહાસ્તતિ. Its meaning in today's context. To all the Vaishnavas here, આપના સૌના વિચાર એક સમાન હોય, આપના સૌના હૃદય એક સમાન હોય, આપના સૌના ઉદ્દેશ એક સેવા જેવો હોય, જેથી આપણે સૌ એક સાથે એક ભાવનાથી શ્રી કૃષ્ણને ભજીએ. જય શ્રી કૃષ્ણ. Another round of applause for these little kids. I'm sure we can do something new today from them. Okay, so પુષ્ટિ માર્ગના સ્થાપક અને સુધારેડ બ્રહ્માંડના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનને શ્રી હરિરાયજીએ વલ્લભ સાખીમાં ખૂબ સરળ રીતે રજૂ કર્યું છે. તો આજે આ સ્ટુડન્ટ નાયશા આજ વલ્લભ સાખીનું પઠન કરશે.